લગ્નના નામે ₹3.2 લાખની છેતરપિંડી કેસમાં ફરાર આરોપી મહુડી ખાતેથી ઝડપાયો। મહીસાગર જિલ્લા બાકોર પોલીસને મોટી સફળતા। મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લગ્નના બહાને છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં બાકોર પોલીસને મહત્વની સફળતા મળી છે। પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન તથા સંતરામપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાકોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી પટેલની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ફરાર આરોપી વિનોદભાઈ ગજરાભાઈ ખોકરિયા રહે મહુડી, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠાને મહુડી ગામેથી શોધી કાઢી કાયદેસર રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસ મુજબ આરોપીઓ એકબીજાના મેળાપીંપળામાં રહી પાંડરવાડા ગામના ફરિયાદી અતુલભાઈ ઈશ્વરભાઈ પંચાલને લગ્ન કરાવવાના બહાને યુવતી બતાવી ખોટી રીતે લગ્ન વિધિ કરાવી હતી। ત્યારબાદ ચાંદીના ઘરેણાં તેમજ ઓનલાઈન અને રોકડ મળી કુલ ₹3,02,530ની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં આરોપીઓ લગ્ન ઈચ્છુક અવિવાહિત લોકોને વિશ્વાસમાં લઈ ખોટા લગ્ન કરાવી રૂપિયા અને દાગીના મેળવી ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હોવાનું સામે આવ્યું છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી પટેલ સહિત બાકોર પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। હાલ ઝડપાયેલા આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।